નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદીએ તમામ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કર્યા। ત્રીજી વાર પીએમ બન્યા પછી આજે પહેલીવાર મોદી વારાણસી પહોંચ્યા છે। મહેંદીપુરમાં સીએમ યોગી અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેમનું ભાવભર્યું સ્વાગત પણ કર્યું હતું। પીએમએ મિત્રો અહીં ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો છે એ મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં જમા કર્યો હતો। 17મા હપ્તાના 20,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા છે। અને મિત્રો, ખેડૂતો માટે પીએમ મોદીએ પણ નવી ડિજિટલ કિસાન સન્માન નિધિ કાર્ડ પણ મિત્રો એક લોન્ચ કર્યું છે। તો ફાઇનલી મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો છે એ મિત્રો જમા થઈ ગયો છે। તો મિત્રો તમને જણાવી દઈએ કે શું મિત્રો તમારા ખાતામાં પણ પીએમ કિસાન યોજનાના 2,000 રૂપિયાના 17મા હપ્તાના પૈસા આવ્યા છે કે નહીં। અને મિત્રો, ખાસ કરીને તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાના 2,000 રૂપિયાના 17મા હપ્તાના પૈસા ન આવ્યા હોય તો તમે મિત્રો પીએમ કિસાન યોજનાની સત્તાવાર હેલ્પલાઇન નંબર પર મિત્રો કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો અને મિત્રો સંપૂર્ણ માહિતી જાણી શકો છો। જે પણ ખેડૂત મિત્રોને હપ્તો જમા નથી થયો તેમને મિત્રો આ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરવાનો હોય છે, જેમાં મિત્રો તમે ટોલ ફ્રી નંબર જોઈ શકો છો કે તે પ્રમાણે 155261 અથવા તો મિત્રો 1800 115526 અથવા તો મિત્રો બીજો એક ટોલ ફ્રી નંબર છે તે મિત્રો 01123 381092 પર મિત્રો કોલ કરીને તમે મિત્રો તમારા હપ્તાને લઈને બધી જ માહિતી તમે જાણી શકો છો। સરકારે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી પણ ફરજિયાત બનાવી છે। ત્યારે મિત્રો જે ખેડૂતોએ હજી સુધી તેમના જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી નથી અને મિત્રો યોજના હેઠળ કેવાયસી પણ કરાવ્યું નથી તેમને મિત્રો આ 17મો હપ્તો છે તે મિત્રો મળશે નહીં। જો તમે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરવા માંગો છો તો તમે મિત્રો પીએમ કિસાન પોર્ટલ પર જઈને મિત્રો આ યોજના માટે સરળતાથી અરજી કરી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી પણ મિત્રો વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવામાફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ અને માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે તો પણ મિત્રો સરકાર ખેડૂતોનું સાંભળતી નથી। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોને લોન અને પાક ધિરાણ લોન છે એ મિત્રો બધી માફ થવી જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 2024માં 15,000ની સહાય। મિત્રો 2024માં 15,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે, જેમાં મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના 2024માં શરૂ કરવામાં આવી છે। પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5% વ્યાજ દરે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે। આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ
પણ આપવામાં આવે છે. યોજનાના લાભાર્થીઓને મિત્રો 15,000 રૂપિયાનો ટૂલ કિટ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવે છે. સરકાર દ્વારા આ 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે મિત્રો ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે. જેમાં મિત્રો સુથાર હોડી બનાવનારો, લુહાર તાળા બનાવનારો, સુરવણકારો અને કુંભાર શિલ્પકારો, કડિયાઓ માછલીની જાળ બનાવનારો તેમજ મિત્રો રમકડા બનાવનારાઓનો પણ સમાવેશ થાય છે. આમાં મિત્રો 18 પરંપરાગત લોકોનો સમાવેશ થાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટાંકો બનાવવા મળશે સબસિડી. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી 50,000 રૂપિયાથી લઈ 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય અને મિત્રો જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો મિત્રો 75,000 રૂપિયાની સહાય ના ભાગરૂપે આપવામાં આવે છે. જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ હાલ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આજથી આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરાયું, જેમાં ખેડૂતોને 7 દિવસનો સમય અપાયો છે. ખાસ કરીને મિત્રો તેમાં અરજી કેવી રીતે કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો મિત્રો ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ ખેડૂત પોર્ટલને આજથી મિત્રો એટલે કે 18મી જૂનની 7 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો મિત્રો સ્માર્ટફોન, પાક સંગ્રહ, ટ્રક અછર, પાણીના ટાંકાના બાંધકામ વગેરે માટે સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ કરી શકશે. માહિતી અનુસાર મિત્રો ગુજરાત રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો ખેડૂતો સરળતાથી અને ઘરે બેઠા જ લાભ મેળવી શકે એ માટે રાજ્ય સરકારે મિત્રો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ વિકસાવ્યું છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે અને આ અરજી માટે ખેડૂતોએ 7/12/8 ઉતારા, બેંક પાસબુક અને આધાર કાર્ડ પુરાવા તરીકે પણ આપવા પડશે. તો આમાં ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મેળવવા માટે ઓનલાઈન પોર્ટલની અધિકૃત વેબસાઇટ પર જવાનું રહેશે. જેમાં મિત્રો આઈ ખેડૂત .મિત્રો.ગુજરાત.gov.in પર જાઓ. આ પછી મિત્રો વિવિધ યોજનાઓનું લિસ્ટ ખુલશે, જેમાં ખેતીવાડીની યોજનાઓ પસંદ કરો. એમાંથી મિત્રો જે પણ સહાય યોજના માટે અરજી કરવાની છે તેમાં તમારે મિત્રો યોજના પસંદ કરો. તેની સામે આપેલા અરજી બટન પર તમે મિત્રો ક્લિક કરો. જો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર અગાઉ રજીસ્ટ્રેશન કર્યું હશે તો મિત્રો લોગિન કરો, નહીં તો મિત્રો પહેલા રજીસ્ટ્રેશન કરાવો. રજીસ્ટ્રેશનમાં ફોર્મમાં અરજદારની વિગતો, જમીનની વિગતો તેમજ મિત્રો અન્ય માહિતી ભરવાની હોય છે. છેલ્લે મિત્રો અરજી ફોર્મને સબમિટ કરીને અરજી નંબર સેવ કરી રાખવાનો રહેશે. તેની મિત્રો પ્રિન્ટ આઉટ કઢાવી ખેડૂતે અરજી ફોર્મ પર સહી અંગૂઠો કરી સંબંધિત ખાતાની કચેરીમાં રજૂ કરવાની હોય છે. અરજી કર્યા પછી મિત્રો ખેડૂતો તેમનું સ્ટેટસ ખેડૂતો ઓનલાઈન તેમની પોતાની રીતે જ જોઈ શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 75,000 રૂપિયા સ્કોલરશીપ. આ સમાચાર મિત્રો એવા વાલીઓ માટે છે જેમની દીકરી આ વર્ષથી જ ધોરણ 9માં પ્રવેશ મેળવવાની છે. જે વિદ્યાર્થીનો મિત્રો ધોરણ 9 થી મિત્રો 12 સુધી અભ્યાસ કરી રહી છે તેઓને મિત્રો રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સ્કોલરશીપ મળવાની છે. જે મિત્રો વિદ્યાર્થીને ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવે છે તો તેઓને મિત્રો વધારાને 25,000 રૂપિયાની સહાય એટલે કે ધોરણ 9 થી લઈને 12ના અભ્યાસક્રમમાં સુધીમાં મિત્રો 75,000ની સ્કોલરશીપનો લાભ મળવાનો છે. જે માટે મિત્રો હાલમાં જ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનામાં ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે મિત્રો તબેલો બનાવવા 12 લાખ રૂપિયા સુધીની સહાય. ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે, જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પૂરી પાડવામાં આવે છે. સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને પોતાના ઘરે જ પશુઓનો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા 12 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે
છે, જેથી ખેડૂતોના પશુપાલનના વિકાસ થાય અને તેમનું જીવન ઉજ્જવળ બને તે હેતુસરથી મિત્રો આ યોજના માટે 12 લાખ રૂપિયા સુધીની સહાય પશુપાલકોને આપવામાં આવે છે. આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેની સાથે સંકળાયેલ વ્યવસાય કરનારને આપવામાં આવે છે. તેઓ મિત્રો આ યોજનાનો લાભ પણ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વરસાદને લઈને નવી આગાહી. આજે મિત્રો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મિત્રો ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક થઈ હતી, જેમાં આવનારા અઠવાડિયામાં દરમિયાન ક્યાં વરસાદ પડશે તે અંગે જણાવવામાં આવ્યું હતું. આવનારા અઠવાડિયામાં મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. ઉપરાંત મિત્રો ચોમાસામાં વરસાદની જે તે પરિસ્થિતિને પહોંચી વળવા ડિપ્લોયમેન્ટ પણ મિત્રો પ્લાન તૈયાર કરાયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શાકભાજીના ભાવ ફરી આસમાને. આ વખતે ઉનાળાની ગરમી અસંખ્ય બની છે, ત્યારે મિત્રો તેની સીધી અસર લીલા શાકભાજી પર પડી છે. જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. લીલા શાકભાજી સાથે બટાકા અને ડુંગળીના ભાવમાં પણ કિલોએ ₹4 વધારો ઝીકાયો છે. સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા ₹15 કિલો મળી રહ્યા હતા, ત્યારે મિત્રો હાલ લીલા શાકભાજી ₹100 થી લઈને ₹160 કિલો મળી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને તાડપત્રી ખરીદવા માટે ₹1875 સુધીની સહાય. ગુજરાત સરકાર ખેડૂતોને સહાય કરવા માટે અનેક યોજનાઓ ચલાવે છે, જેમાં તાડપત્રી સહાય યોજના પણ એક છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તાડપત્રી અન્ય જરૂરી સાધનો ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. રાજ્યમાં મિત્રો નાના સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી રહે તે મિત્રો અત્યંત જરૂરી છે. ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે, જેમાં મિત્રો પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે પણ તાડપત્રીની જરૂર રહે છે. તેમજ મિત્રો પાકના ઢગલા તૈયાર હોય તેમને ઢાંકવા માટે પણ તાડપત્રીની જરૂર પડતી હોય છે, જેથી મિત્રો ખેડૂતોને તાડપત્રીની ખરીદમાં સીધી સહાય મળે તે જરૂરી છે. આવા વિશેષ ઉદ્દેશ સાથે તાડપત્રી સહાય યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે, જેમાં મિત્રો ખેડૂતોને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 75% અથવા તો મિત્રો ₹1875 એટલે કે મિત્રો 2 માંથી જે પણ ઓછું હોય તે મિત્રો ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ મળવા પાત્ર થશે. તો મિત્રો સામાન્ય ખેડૂતોને પણ તાડપત્રીની ખરીદ કિંમતના 50% અથવા તો ₹1250 ની 2 માંથી જે પણ ઓછું હોય તે મિત્રો ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ મળવા પાત્ર થશે. તો મિત્રો તાડપત્રી સહાય યોજનાનો લાભ કેવી રીતે તમે લઈ શકશો તેમની વાત કરી દઈએ તો મિત્રો તાડપત્રી એટલે કે મિત્રો અરજી કેવી રીતે કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો મિત્રો આવનાર સમયની અંદર આ ખેડૂત પોર્ટલ જ્યારે પણ ખુલશે એટલે કે આગામી સમયમાં જ્યારે પણ ખુલશે ત્યાં જઈને તમે મિત્રો ઓનલાઈન અરજી પણ કરી શકો છો અને ₹1875 ની સહાય ખાતામાં મેળવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 2024માં ₹25,000 સુધીની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકાળ, કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ મિત્રો 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ મિત્રો 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% થી લઈ 60% નુકસાન વળતર અપાશે, જેમાં મિત્રો કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને ₹20,000 સુધીનું વળતર આપવામાં આવશે અને મિત્રો 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે ₹25,000 સુધીનું વળતર આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 14 દિવસમાં ડુંગળીના ભાવમાં થયો 50% વધારો. છેલ્લા 2 સપ્તાહમાં ડુંગળીના ભાવમાં સતત મિત્રો વધારો જોવા મળી રહ્યો છે. નાસિકની મિત્રો લાસલગાંવ મંડીમાં ડુંગળીનો સરેરાશ હોલસેલ કિંમત ₹24 પ્રતિ કિલો થઈ ગઈ હતી. આ દર 25 મેના રોજ ₹17 પ્રતિ કિલો રહેલો હતો. તે મિત્રો છેલ્લા 2 સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 50% વધારો જોવા મળ્યો છે. જૂન પછી બજારમાં આવતી ડુંગળી
ખેડૂતો અને વેપારીઓ પાસે પહેલેથી જ રાખેલા સ્ટોકમાંથી આવે છે. ડુંગળીના ભાવમાં મિત્રો વધારો થવાની હાલ મિત્રો અત્યારે ધારણા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાળક અકસ્માત સર્જશે તો મિત્રો વાલીને થશે કેદ. બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખડાવવા માટે આજે જ અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશનર, આરટીઓ અને ડીઓ એએમસીના અધિકારીઓને એક મહત્વનો સેમિનાર યોજાયો છે. ડીસીપી સફીન હસનની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં મિત્રો તેમને જણાવ્યું છે કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બાળક અકસ્માત સર્જે છે તો જેના નામે મિત્રો વાહન હોય તેમને મિત્રો 25,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની કેદની પણ સજા થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલનપુરમાં કોલેરા વકર્યા, વધુ એક મહિલાનું કોલેરાથી મોત થયું. આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો પાલનપુરમાં કોલેરાના કારણે મિત્રો વધુ એક મહિલાનું મોત નીપજ્યું છે અને નવા બે દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. જો કે આ રોગને કાબૂમાં લેવા માટે પાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા સતત મિત્રો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાણીપીણીના સ્ટોલ તેમજ મિત્રો લારીઓ બંધ કરવાની કડક સૂચના પણ આપી દેવામાં આવી છે. સર્વેમાં 236 દર્દીઓને કોલેરાની અસર થઈ છે. આરોગ્ય વિભાગની 25 અને નગરપાલિકાની મિત્રો 10 ટીમો કામે પણ લાગી ગઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વીમા અંગે ગ્રાહકોને મોટી રાહત. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મિત્રો ઇરદા એ વીમા પોલિસી સંબંધિત મિત્રો ઘણા નિયમોનો સરળ બનાવ્યા છે. આ અંતર્ગત મિત્રો પોલિસી ધારકો કેટલીક શરતો સાથે તેમની વીમા પોલિસી રદ કરી શકે છે. સાથે જ મિત્રો પોલિસી ધારકો વીમાની બાકીની અવધિનું રિફંડ પણ લઈ શકશે. ઇરદાના નવા નિયમો હેઠળ હવે સામાન્ય વીમા કંપનીઓ દસ્તાવેજો અભાવને કારણે પણ દવાઓને નકારી શકશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે તમારી ગાડી મફતમાં ચાલશે. ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી. આ સભામાં તેમણે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો કે તમે તમારા વાહનો ફ્રીમાં ચલાવી શકશો. તમારે મિત્રો પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય, તમારું બિલ 0 આવશે. આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને હવે ઘરે બેઠા મળશે લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ જ તેમના ખેતરમાં બેસીને લોન મળશે. મિત્રો હાલ મિત્રો ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મીટિંગમાં આરબીએ તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટ પ્રદર્શન કર્યું છે. હવે ખેડૂતોએ લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેમને એપ્લિકેશન દ્વારા જ લોન મળશે. હાલમાં મિત્રો કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ પણ ચાલી રહ્યું છે, પરંતુ તેમને મિત્રો ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને મોટી મુશ્કેલીનો હલ. મિત્રો સરકારે ખેડૂતોને આપી મોટી રાહત. ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે. સરકાર મિત્રો 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સુધીની સબસિડી આપે છે. કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સોલાર પેનલ દ્વારા મિત્રો મફત વીજળી આપવા માંગે છે, જેથી ખેડૂતો વીજળીના બિલની ચિંતા કર્યા વિના સોલાર પંપની મદદથી તેમના ખેતરમાં સિંચાઈ કરી શકે. આ યોજના દ્વારા ખેડૂતોને બમણો પણ લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે. બીજું, જો મિત્રો ખેડૂતો વધુ વીજળી ઉત્પાદન કરીને ગ્રીડમાં મોકલશે તો તેમને તેમની કિંમત પણ મળી જશે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમારે તેના માટે અરજી કરવી પડશે.
આ યોજનામાં મિત્રો અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરી દઈએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, નોંધણી, અધિકૃતતા પત્રની નકલ તેમજ મિત્રો મીન જમાબંધીની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ મિત્રો મોબાઈલ નંબર અને ચાર્ટેડ એકાઉન્ટ દ્વારા જાહેર કરાયેલા નેટ વર્થ પ્રમાણપત્ર. મિત્રો આ યોજનામાં અરજી કેવી રીતે કરવાની રહેશે તો પીએમ કુસુમ યોજનાના લાભો મેળવવા માટે નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી કરી શકાય છે. આ યોજના હેઠળ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા અને લીઝ પર જમીન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.